સંસદ ભવનમાં રાહુલ ગાંધીના એક નિવેદન બાદ જે તમામ જગ્યાએ રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો હતો અને ત્યારબાદ બીજી તારીખના રોજ જોવા મળ્યું હતું કે અમદાવાદ જે કોંગ્રેસ ભવન છે ત્યાં આગળ વીએચપી અને સાથે સાથે કહી શકાય બજરંગ દળ અને ભાજપના જે યુવા કાર્યકર્તાઓ છે જે વિરોધ કરવા આવ્યા હતા અને એ વિરોધ દરમિયાન જે કોંગ્રેસ ભવન ખાતે પથ્થરમારાની ઘટના છે તે સામે આવી હતી। મોટી સંખ્યામાં જે પથ્થરમારો છે તે અહીંયા આગળ જોવા મળ્યો હતો। અત્યારે એ જ રોડ છે કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આજે રાહુલ ગાંધી કે જે વિપક્ષના જે નેતા છે તે આજે અહીંયા ગુજરાત અમદાવાદ ખાતે જે આ તમામ કાર્યકર્તાઓ છે તેમને મળવા માટે આવવાના છે અને તેને જ લઈને અત્યારે જોઈ શકો છો કે જે કોંગ્રેસ ભવનની બહાર જે આખો વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં છે તે તબદીલ કરી દેવામાં આવેલો છે। સ્થાનિક પોલીસ સાથે સાથે એસઆરપી જવાનો અને ખાસ કરીને કહી શકાય કે આરએએફની જે ટુકડીઓ છે તે પણ અહીંયા આગળ તૈનાત રાખવામાં આવેલી છે। ખાસ કરીને જે રીતે બીજી તારીખના રોજ જે આખી જે માથાકૂટ જોવા મળી હતી, જે રીતે કોંગ્રેસ ભવન ખાતે જે પથ્થરમારાની ઘટના જે જોવા મળી હતી તેવો કોઈ બનાવ ફરી ના બને તેના માટે થઈને પોલીસે આ વખતે જે ચાપતો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દીધેલો છે। આવતીકાલે પણ જે કહી શકાય કે જ્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે અને ત્યારે આજે રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવે છે ત્યારે ક્યાંય સુરક્ષામાં કોઈ કચાશ ના રહે। સાથે જે કોંગ્રેસના અને ભાજપની વચ્ચે જે પ્રમાણે જે બે જૂથ જે આમને સામને આવ્યા હતા તે પ્રકારે કોઈ બનાવ ફરી ના બને અને અહીંયા ભાજપના કે વીએચપીના કે બજરંગના કાર્યકર્તાઓ ફરી વિરોધ કરવા ના આવે તેને ધ્યાનમાં રાખીને જે આખું અહીંયા ગાડી જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવેલો છે। અત્યારે અહીંયા તમે પોસ્ટર બી જોઈ શકો છો રાહુલ ગાંધીનો કે શિવજીને ફોટો જે હાથમાં રાખીને જે પ્રમાણે સંસદમાં જે બોલવામાં આવ્યું હતું તે જ રીતનો ફોટો છે જે અહીંયા ગાડી પણ ત્યાં મૂકવામાં આવેલો છે। પોસ્ટરો છે તે બનાવવામાં આવેલા છે અને તે જ પોસ્ટરોને તે રીતના જે પોસ્ટરો છે એટલે કે એક જે કહેવાય કે રાહુલ ગાંધી કે જે સંસદમાં બી જે શિવજીનો ફોટો લઈને જે ગયા હતા અને કીધું હતું કે શિવજી કહેતા હતા કે ક્યાંય કોઈએ ડરવાની જરૂર નથી, ડર્યા વગર તમામ કામ છે તે કરવાની જરૂર છે અને એ જ મેસેજ અહીંયા ગાડી પણ જે તમામ પોસ્ટરોમાં છે તે આપવામાં આવ્યો છે। સહો મત ડરો મત એટલે કે કોઈનાથી ડરો નહીં અને કોઈ પણ જાતની ખોટી રીતે સહન કોઈ વાત કરવાની જરૂર નથી। એટલે તે જ વાતના પોસ્ટરો સાથે આજે અહીંયા ગાડી જે રાહુલ ગાંધી છે તે આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે અને એટલા માટે જ થઈને જે કહી શકાય કે જે આજે અહીંયા ગાડી જે પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવેલો છે। પોલીસની સાથે સાથે જે પેરામિલિટરી ફોર્સ છે તેની બી ટુકડીઓ છે કે જે તૈનાત રાખવામાં આવેલી છે અને તે તમામની વચ્ચે જે અહીંયા ગાડી કહી શકાય કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને બી ખાસ ધ્યાનમાં રાખી અને જે આ સુરક્ષા વ્યવસ્થા છે કે જે ઊભી કરવામાં આવેલી છે। અહીંયા હિંમતસિંહ પટેલ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું। હિંમતસિંહ, રાહુલ ગાંધી આજે આવવાના છે, વાસના જે કાર્યકર્તાઓને મળવા જવાના હતા તે લોકોને જ્યુડિશિયલી મોકલી દેવામાં આવેલા છે। ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીજી એ લોકોને ના મળી શકે, કાર્યકર્તાઓને મળવા આવવાના અહીંયા ખાસ કાર્યક્રમ એમના માટે હતો। એમને 2 વાગ્યા પછી રજૂ કરવાના હતા પણ વહેલી સવારે 11 વાગે રજૂ કરી દીધા છે જેનાથી એમને જ્યુડિશિયલ કસ્ટડી થઈ જાય ને એમનાથી મળી ના શકાય। એટલે લોકશાહી અને પ્રજાતંત્રની અંદર જે કાયદાઓ છે, જે નિયમો છે, જે એકબીજા પ્રત્યેની જે ભાવ હોય, જે લાગણી હોય એની અંદર હું માનું છું કે રાજકારણ ના રમાવવું જોઈએ। આ એક રાહુલ ગાંધીજીની લાગણી હતી, ભાવના હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘવાયા છે, કોંગ્રેસ પ્રદેશ સમિતિ ઉપર હુમલો થયો છે અને કાર્યકર્તાઓની અટકાયત થઈ છે તો એમને ને એમના પરિવારજનોને મળે। રાજકોટ અગ્નિકાંડની અંદર પણ જે લોકો ના પરિવારવાળાઓ છે, જે લોકોને તે અગ્નિકાંડની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને પણ મળવા સંવેદનશીલ મુદ્દો છે, માનવતાનો મુદ્દો છે, આની અંદર કોઈ રાજકારણ ના હોય। હિંમતસિંહ, જગન્નાથ મંદિર રાહુલ ગાંધી દર્શન કરવા જવાની વાત છે તે કરવામાં આવી હતી। વીએચપી દ્વારા આજે ટ્વીટ કરવામાં આવ્યું છે અને મંદિર પ્રશાસનને એવી રિક્વેસ્ટ કરવામાં આવી છે કે અમને દર્શન કરવા માટે બી ત્યાં ના જવા જોઈએ કારણ કે જે રીતે જે સંસદની અંદર તેમને જે વાત કરી હતી તેને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને એ જ મુદ્દાને લઈને વીએચપી આ ટ્વીટ કરેલું છે। જુઓ, આ દેશની અંદર લોકતંત્રની અંદર વીએચપી હોય, ભારતીય જનતા પાર્ટી હોય યા કોઈ પણ પક્ષ હોય, લોકશાહી આ દેશની અંદર એટલે જ કોંગ્રેસ બંધારણની વાત કરે છે। આ દેશ બંધારણથી ચાલે છે, કાયદાઓથી ચાલે છે। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ અને જે હક અને અધિકારો બધાને આપ્યા છે એનાથી કોઈ કોઈને રોકી શકતું નથી। અમને સૌને કોંગ્રેસના તમામ આગેવાનોને આજે ભગવાન જગન્નાથ મંદિરના રથ પૂજા કરવાની જે વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે એમાં કોંગ્રેસ પક્ષ આજે
3 વાગે રથનું પૂજન કરવાનો જ છે. રાહુલ ગાંધીનો તો આ જે કાર્યક્રમ છે એ જે આ ઘટના ઘટી સંસદની અંદર અને એ પછી જે પ્રદેશ સમિતિ ઉપર જે હિચકારો હુમલો થયો અને આ જે બાબતે એના માટે જ એ આવી રહ્યા છે. બાકી પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પ્રદેશ પ્રમુખ CLPના અમે વરિષ્ઠ નેતા રથની પૂજા કરવા, ભગવાનના દર્શન કરવા અમે સૌ જવાના છીએ. રાહુલ ગાંધી આવશે? રાહુલ ગાંધીજીનો કોઈ કાર્યક્રમ નથી. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે હિંમતસિંહ પટેલનું કહેવું છે કે જગન્નાથ મંદિરનો રાહુલ ગાંધીનો હાલ કોઈ કાર્યક્રમ નથી, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે જે કોંગ્રેસ ભવન ખાતે જે હુમલો થયો હતો અને ત્યારબાદ આજે રાહુલ ગાંધી જ્યારે આ તમામ કાર્યકર્તાઓને મળવા માટે આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈને જે કહી શકાય કે આખું ની જે કોંગ્રેસ ભવન છે અને તેની આજુબાજુનો વિસ્તાર છે તે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.